અમરેલી જિલ્લામાં ધારીમાં જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શહેરમાં યાત્રા પસાર થતા ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. જોકે દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા પસાર થઈ હતી. થોડા દિવસ પહેલા પહેલગામમાં નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ લોકોને માર્યા હતા અને તેનો બદલો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે. ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ છે, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મૃગેશભાઈ કોટડિયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રામાં રાષ્ટ્ર રક્ષાના સંકલ્પ અને દેશ પ્રેમના ભાવ સાથે સંતો, મહંતો, વેપારીઓ મંડળ તેમજ શુભચિંતકો અને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયા હતા. ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂરનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સફળતા પ્રાપ્ત કરી હતી ભારત દેશે, ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજે સવારે 25 તારીખના રોજ સવારે 9 વાગ્યે ધારી લાઇબ્રેરી ચોકથી દામાણી સ્કૂલ સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ ભાજપના સંગઠન હોદ્દેદારોએ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આજે ઘણી એવી લોકોમાં જાગૃતતા અને જોવા મળી હતી કે જે ભારત દેશમાં ઓપરેશન સિંદૂર જે આયોજન કરવામાં આવેલ હતું ને જે સફળતા મળી એમાં જોમ અને જુસ્સો ભારત દેશના દરેક નાગરિકમાં આજે પૂરો પાડવામાં આવેલ હતો. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.